જે નાકરાજનીપુરમાં અત્યારે રહેવાસી એ વ્યક્તિ આવીને ડાયરેક્ટ એવું બોલતો હતો અને એના સામો નારિયેળનો એને છરો લઈને આવ્યો હતો અને એવું બોલતો હતો કે મારા પપ્પા એવું કીધું છે કે 4 રાવડિયાને મારી નાખજો, એટલે 4 રાવડિયાનું મર્ડર કરી નાખજો. એવી રીતે પહેલો ગામ મને માર્યો. હું એજ્યુકેશન આણંદમાં કરું છું. હું આ 10 દિવસ માટે ખાલી વેકેશન માટે આવ્યો હતો. હું આણંદમાં વેકેશન કરવા ગયા કે ખંભાતમાં આવ્યો હતો અને મારી પર એવો ઘા માર્યો અને મને બચાવવા મારા પપ્પા એમને ગરદન પર ઘા મારવા ગયા અને તારે એમનો ગરદન પર ઘા માર્યો એટલે એમને હાથમાં મૂક્યો અને એમના હાથ પર ઘણી ઈજા થઈ. 25 ટાંકા આવ્યા છે અને વારંવાર આ એવું નથી કે એ ગાળો છે એ બધાને મારે છે. એ એક જ ટાર્ગેટ લઈને બેઠો છે. આ છઠ્ઠો કિસ્સો રાવળદેવ સમાજ પર જ છે અને રાવળદેવ સમાજ જોડે જ લડી રહ્યો છે. એમને લેફ્ટ સાઈડ આંગળીઓના હાથે આ ભાગે ઈજા છે. એમને કોઈ છુરી મારેલ છે. એમના અંગૂઠાના ભાગે 6 ટાંકા આવેલ છે. એમની પહેલી આંગળીના ભાગે 10 ટાંકા આવેલ છે અને વચ્ચેની આંગળીના ભાગે 9 ટાંકા આવેલ છે. જેમાં જે વચ્ચેની પહેલી આંગળી છે તેમાં ફ્રેક્ચર છે અને આગળ જે કન્સલ્ટન્ટ ડૉક્ટર કાલે આવશે ત્યારે ઓપરેશન કરવું પડશે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.